23મું થઈ ગયું હતું, અધીન મનસા ચરે, અધીન મનસો ચરે. આ 23મું થઈ ગયું તો આપણે 25 સુધી કર્યા છે. 25 સુધી કર્યું છે. 26 નું કરવાનું છે. 25 થઈ ગયા ને? હા 26મું ચાલુ છે. હા. સરિસો કોઈ બાલાનમ, सरिसो किताब है सरिसो होई बालानम, बुरे का कोई खराब व्यक्ति हो, बालानम अज्ञानी हो, समझदार नहीं, नादान छे, तो पछी एना साथे कोई ना बराबरी करवा जाइए, सरिसो सदृश एना जेवा थवा जाइए, तो पछी आ शू छे? आ बचकानुपन छे, नादानी छे. सरिसो होई बालानम, जे बीजानी देखा देखी करीने एना जेवो व्यवहार करे, तो आ अज्ञान छे, बचकानुपन छे, चाइल्डहुडपणो छे. तो बालानम एनो बे अर्थमां जाय. एक तरफ बचकानुपन एटले नाना छोकरा जेवो व्यवहार आपणे करीए, अने एक अज्ञानपण. बाल शब्द अज्ञान अर्थमां पण आवे छे, तो ए आपणो अज्ञान छे. हवे कोई अपमान करे तो આપણે એનું અપમાન કરવા જોઈએ. એને મારું કરી પછી હું પણ નહીં છોડું, હું પણ એમ જ કરીશ. તો એના જેવું થવું છે. આપણે ઉપરના ભૂમિકા ઉપર છીએ. આપણું વિચાર સારું છે, આપણે શાસ્ત્ર વાંચ્યા છે, આપણે ભગવાનની વાણી સાંભળી છે, ગુરુઓના આશીર્વાદ મળ્યા છે, અને આપણે થોડી જ્ઞાનની વિશુદ્ધતા છે, સમજ છે, અને પછી જેને કાંઈ મળ્યું નથી આવો વ્યક્તિ જો આપણા સાથે દુર્વ્યવહાર કરે અને આપણે એના જેવું જ એના સાથે દુર્વ્યવહાર કરવા જઈએ, તો આ શું કહેવાય? આપણું અજ્ઞાન કહેવાય, આપણું લડકપણ, બચકાનુપન કહેવાય. તો જે ખરાબ વ્યક્તિ છે એના સાથે તમે ખરાબ નહીં થાઓ. કોઈ ગલત વ્યવહાર કરે તો એના સાથે જઈને આપણે ગલત વ્યવહાર નથી કરવું. હું ઘણી વખત તમને પહેલા પણ દાખલો આપ્યો હતો કે કોઈ ઝવેરીના દુકાન ઉપર જઈને કોઈ એમ કે મને શાકભાજી આપો, તો ઝવેરી શું કહેશે? શું કહેશે કે ભાઈ શાકભાજી તો અહીંયા નહીં મળે, અમારા પાસે નથી, અમારા પાસે તમને હીરા જોતા હોય, કઈ દાગીનો જોતો હોય તો એ અમે આપી શકીએ, એ અમારા પાસે નથી. હવે કોઈ આપણા ઉપર ક્રોધ કરે અને આપણે ક્રોધ કરીએ તો એના જેવા થયા, અને આપણે કહીએ કે નહીં આ મહેરબાની કરો, આવા અપશબ્દ મારી પાસે નથી, એ હું નહીં આપી શકું. તો આ સમજદારી છે. કોઈના ઘરે ગયા, એનો સાધારણ ઘર છે, એને સાધારણ ખુરશી આપી, સાધારણ કપમાં ચાય આપી, ચાય પણ દૂધ મસાલો બરાબર નહોતો, તો એના ઘરે જે હતું, એના પાસે જે સામાન હતું એ પ્રમાણે એને આપણું સ્વાગત કર્યું અને આપણે બેસાડ્યું, આ ચાય આપી, બધું આપ્યું. તો આપણે એ વ્યક્તિ આપણા ઘરે આવે ત્યારે આપણે શું કરવાનું? આપણા ઘરે સારી કોકરી છે, આપણા ઘરે સારા સોફા છે બેસવા માટે, આપણા ઘરે ખુલ્લું ગાર્ડન છે, તો આપણે ક્યાં બેસાડીએ? એના જેવું ક્યાંય સાધારણ રૂમ ગોતવા જઈએ? એના જેવું કઈ સાધારણ ખુરશી ગોતવા જઈએ? એના જેવું સાધારણ કપ ગોતવા જઈએ? શું કરીએ? જે આપણા ઘરમાં છે, જે આપણા પાસે છે એ જ આપણે આપશું ને. તો કોઈની બરાબરી કરીને એના જેવો વ્યવહાર નહીં કરવાનો. અને કયું નથી કરવાનું? અશુભ નથી કરવાનું. અને શુભ જો કરી શકતા હોય તો બરાબર બધા જોઈને કે મારા ગુરુ કેવા છે, ભગવાન આ વખતે શું કર્યું. કોઈ તકલીફ આવે અને આપણે કહીએ કે આજે જેવી રીતે તાઈ મારે કીધું, જયારે કચ્છમાં જવાનું હતું, ભૂકંપ આવ્યો, બધા લોકો કીધું કે ત્યાં તો બધું ભાંગી પડ્યું છે, ત્યાં તો કઈ છે નહીં, શા માટે જાઓ છો તમે? તો તાઈ મારે શું કીધું કે આજે ભગવાન મહાવીર હોત તો ભગવાન મહાવીર શું કરત? પછી આપણે વિચારવાનું ને કે આવા પ્રસંગમાં ભગવાન મહાવીર શું કર્યું હોત?
આવા પ્રસંગમાં જ્ઞાની શું કર્યું હોત, આવા પ્રસંગમાં મોટા જે વ્યક્તિ વિચાર ઊંચી સોચ વાળા છે એ શું કર્યું હોત, એ મારે કરવાનું છે. ત્યાં તમે સરખામણી કરો. સારું કરવું હોય તો બરાબર સરખામણી કરો અને બરાબર વિચારો કે નહીં, અમે મહાવીરના શિષ્ય છીએ, અમે ગુરુના ઉપાસક છે, અમે આ સારું, અમને ન શોભે આવું કર્યું. તો એનાથી શું થશે, ઘણી ખરી અશુભ પ્રવૃત્તિઓ પોતાના જીવનમાંથી દૂર થશે. તો સરિસો હોય બાલાનમ, સદૃશ એના જેવી, એના બરાબરી નહીં કરો. કોઈ વ્યક્તિ એક નાની સરખી ભૂલ કરીને મોટું નુકસાન કરી લે છે, તો એની બરાબરી કરીને આપણે પણ એવું કરવું જોઈએ કે આપણે એનામાંથી શીખવું જોઈએ કે કામ કરતી વખતે કે કોઈ પણ એક જવાબદારીનું કામ કરી આપણે તો આપણાથી એક નાની સરખી ભૂલ પણ ન થવી જોઈએ. તો શીખવા માટે આવા દાખલા બરાબર છે કે આને આમ કર્યું એટલે બરાબર નથી, તો આનો વિચાર કરીને હું પણ હવે ધ્યાન રાખું કે એવું મારાથી ન થાય. એટલે આપણે કોઈને ત્યાં ગયા, કોઈ બીજા બધાને સન્માન આપ્યું, આપણને ન આપ્યું, આપણને ન પૂછ્યું, તો દુઃખ થાય, બરાબર છે. પણ આપણે એ વખતે વિચાર કરીએ કે એને જેવી ભૂલ કરી છે, આવી ભૂલ મારાથી કોઈ દિવસ ન થાય. તો શીખવા માટે આપણે ગમે ત્યાંથી શીખી શકાય છે. તો એ અલગ વસ્તુ છે, પણ વ્યવહાર કરવાનું, એના જેવું આચરણ કરવાનું, સાધારણ વ્યક્તિ, સાધારણ સોચ, સાધારણ બુદ્ધિ અને એના પ્રમાણે એ કરે અને આપણે પણ એના ઉપર જઈને, હવે તમે ઉપરના મંજિલમાં છે અને નીચેના મંજિલમાં કોઈ વ્યક્તિ જોર જોરથી રાડો પાડીને તમને કઈ કહે તો આપણને એને થપ્પડ મારવું હોય તો આપણે શું કરવું પડે? નીચે આવવું પડશે. તો આપણે નીચે ઉતરવાનું છે. આપણા જીવનની ઊંચાઈ, આપણા જીવનના શુદ્ધ વિચારો, આપણા જીવનની ભાવોની શુદ્ધતાનું લક્ષ્ય ઊંચાઈ છે અને એના પરથી આપણે નીચે ઉતરવાનું. તો આવું નહીં બને, આવું નહીં બને. આપણે 5મા 6ઠા ગુણસ્થાનમાં છે તો આપણું લક્ષ્ય છે 13મું ગુણસ્થાન ઉપર જવાનું. આપણું લક્ષ્ય નથી કે મિથ્યાત્વમાં પાછા આવી જઈએ. પહેલી ગુણસ્થાનમાં નથી આવવું. એ છોડી દીધું, બસ છોડી દીધું, પતી ગયું. હવે એ રસ્તા ઉપર નથી જવું. હવે એનાથી ઊંચા પગથિયા ચડીને ઊંચાઈ પર જવું છે. સરિસો હોય બાલાનમ, સદૃશતા, બરાબરી કરવી એ બચકાનું પણ છે. નથી જીવસ નાશોક્તિ, નથી જીવસ નાશોક્તિ, નથી જીવસ નાશોક્તિ. હું બોલું છું, તમે પણ બરાબર શુદ્ધ બોલવાની કોશિશ કરજો. નથી જીવસ નાશોક્તિ. જીવ, જીવ એટલે આત્મા, જીવ એટલે ચૈતન્ય. નથી, નથી, નાશોક્તિ, જીવનો કોઈ દિવસ નાશ ન થાય. જીવનો વિનાશ નથી થતું. જીવ શાશ્વત છે, એ કોઈ દિવસ નાશ નહીં પામે, અવિનાશી છે. જીવ કોઈ દિવસ ખંડ ખંડ નહીં શકે, તૂટી ન શકે, ભાંગી ન શકે, ટુકડા થઈ ન શકે. એ અખંડ છે, અક્ષય છે. એનો કોઈ દિવસ નાશ નથી થવાનો. અને નાશ નથી થવાનો એનો મતલબ કોઈ દિવસ એની મૃત્યુ થવાની નથી. એ અજર છે, અમર છે. એને કોઈ બીમારી નહીં આવે, એને કોઈ વૃદ્ધાવસ્થા નહીં આવે. આ જેટલા પણ બહારના જીવનના વિકલ્પ દેખાય છે કે બાળક છે
એ યુવા થાય છે, પછી વૃદ્ધ થાય છે, એક સ્વસ્થ વ્યક્તિ છે એ બીમાર થાય છે. આ બધા જે છે, કોઈનો જન્મ થયું છે તો એની મૃત્યુ પણ થાય છે, અને દરેક જીવની થવાની છે. પણ ક્યાં સુધી છે આ બધું ખેલ? આ બધી ઉઠાપટક ક્યાં સુધીની છે? આ ત્યાં સુધીની છે જ્યાં સુધી જીવને આપણે અલગ રૂપમાં જોતા નથી અને શરીરને જીવ માની બેઠા છીએ. ત્યાં સુધી આપણને એમ થાય કે જીવન છે અને મૃત્યુ છે, જન્મ થયું છે, મૃત્યુ પામશે. પણ આ મૃત્યુ શરીરથી આત્મા જુદી થઈ ગઈ છે, પણ મૃત્યુ થયું નથી. કોઈને કઈ પૂછવું છે આમાં? કઈ પૂછવું છે? પછી શરીરનો નાશ થાય કે નહીં એ પૂછો ને. આત્માનો નાશ નથી થતું, આત્મા અજર અમર છે. આત્માની મૃત્યુ નથી તો શરીરની મૃત્યુ છે નહીં. આ બે દ્રવ્ય છે, એક જળ છે અને એક ચેતન છે, એક પરમાણુ છે, એક આત્મા છે. શરીર અને કર્મ પરમાણુના લીધે બનેલા છે, અને શરીર અને આત્માનો એવો સંયોગ થઈ ગયું છે કે આ શરીરમાં આ આત્મા છે. આત્મા જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યાં સુધી શરીરના સાથે રહેવાની છે. જ્યાં સુધી નામ કર્મ સાથે છે ત્યાં સુધી આ શરીર રહેવાનું છે. આ સંયોગ છે. પણ આત્મા પણ અજર અમર છે, એનો નાશ થતો નથી, અને શરીર એટલે પરમાણુ જે છે એનું પણ નાશ થતું નથી. આ શરીરને બાળી નાખવામાં આવશે, પણ એ શરીરના જે પરમાણુ જે છે પર્યાય બદલાઈ ગઈ, પણ દ્રવ્ય નથી બદલાનું. પર્યાય શું બદલાની? કે જે એક શરીર દેખાતું હતું 5 ફીટનું 6 ફીટનું, એ જલીને એક રાખ એશ થઈ ગઈ છે. પછી ઈ રાશ એશ કચરામાં જશે કે પૃથ્વીમાં જશે કે પાણીમાં જશે, ઈ પર્યાયાંતર થઈ શકશે. એક કોટન છે, એ કોટનનો સૂત થઈ શકે, એ સૂતમાંથી કપડો બની શકે, કપડામાંથી કટિંગ કરીને તમારો ડ્રેસ થઈ શકે. પછી ફાટી પણ જશે, તમે એનો ટેબલ પોછવા માટે એનો ઉપયોગ પણ કરશો. જો પહેર્યું તો એક દિવસ એનું તમે પોછવા માટે પણ કામમાં લઈ શકો છો. એના ટુકડા ટુકડા થયેલા તમે જોઈ શકશો, પણ એનો નાશ નથી થયો. તો જૈન ધર્મની આ સૌથી મોટી વિશેષતા છે કે એને દ્રવ્યને શાશ્વત કહ્યું છે. દ્રવ્ય કોઈ દિવસ નષ્ટ નથી થતા. જીવ જ નહીં પણ અજીવ પણ નષ્ટ નથી થતો. પછી જે દેખાય છે, જે સંસાર છે, આ તો જન્મ અને મૃત્યુના સાથે જ ચાલે છે. તો આ કેવી રીતે? તો જે ત્રિપદી છે, ત્રિપદી આપણે કહીએ ને કે મુહૂર્ત માત્રે ન કૃતાની એન અંગાની પૂર્વાની ચતુર્દશાપી સગૌતમો યચ્છત. ત્રિપદી મવાપ્યમ. ત્રિપદી ઉત્પન્ન થવું, વ્યય થવું અને ધ્રુવ. ઉત્પત્તિ, વ્યય અને દ્રવ્ય, આ 3 પદ છે, અને આ 3 પદ એક સાથે સંકળાયેલા છે. ઉત્પત્તિ પણ થાય છે, નાશ પણ થાય છે, અને એમાં એક શાશ્વત પણ રહે છે. એ દ્રવ્ય વ્યવહારના દ્રષ્ટિથી ઉત્પન્ન છે અને નષ્ટ થાય છે, પણ નિશ્ચયના દ્રષ્ટિથી એ શાશ્વત છે. આવ્યું ધ્યાનમાં? એટલે અમુક લોકો, બૌદ્ધ લોકો કહે છે સર્વમ ક્ષણિકમ, બધું નાશ થવાનું છે, ક્ષણજીવી છે, એક ક્ષણ માટે રહેલા છે. જેવી રીતે તમે નદીના કિનારે ઉભા રહો અને પાણીનો પ્રવાહ જાય છે અને ખૂબ સુંદર સ્રોત છે, અને તમે તમારા ફ્રેન્ડને કે તમે તમારા સગાવાલાને બોલાવો કે જલ્દી જલ્દી આવો, જુઓ કેટલું સરસ પાણી છે, મજાનું. અને એ લોકો આવે
અને તમે એમને નદીનો પ્રવાહ દેખાડો કે પાણી દેખાડો તો એ પાણી દેખાડી શકો જે તમે જોયું હતું. તમે જે જોયું પાણી એ તો નીકળી ગયું, હવે જે આવ્યું છે તો બીજું આવ્યું છે. તો એવી જ રીતે આ જીવનની ધારા દેખાય છે, પણ એમાં ક્ષણ મૃત્યુ થઈ રહી છે. અને એ પાછું એક ક્ષણિકવાદી બૌદ્ધ લોકો એવું માને છે. નૈયાયિક કહે છે નહીં, આત્મા નિત્ય છે, કોઈની મૃત્યુ નથી થતી, કોઈનો જન્મ નથી થતું, શાશ્વત છે. પણ જૈન શું કહે છે, મહાવીર શું કહે છે, નિત્ય છે. નિત્ય છે, અનિત્ય પણ છે. નિત્ય છે નિશ્ચયના દૃષ્ટિથી, અને જ્યારે કાર્બન વર્ગનાથી આત્મા જુદું પડશે, જ્યારે શરીર અલગ થશે અને આત્મા અલગ થશે, ત્યારે આત્મા નિશ્ચિત રૂપમાં શુદ્ધ સ્વરૂપમાં જ્ઞાન સ્વરૂપમાં છે. એ કોઈ દિવસ નષ્ટ નથી થવાની. પણ જ્યાં સુધી શરીર સાથે છે ત્યાં સુધી જન્મ અને મૃત્યુ એ થવાનું છે. આ વ્યવહાર નયના દૃષ્ટિથી છે. શુદ્ધ નયના દૃષ્ટિથી, નિશ્ચય નયના દૃષ્ટિથી આત્મા નિત્ય છે, અજર છે, અમર છે. આવી ધ્યાનમાં ધ્યાનમાં આવે? કોઈ કન્ફ્યુઝન નહીં થશે ને? હવે કોઈ નિત્ય કહે, કોઈ અનિત્ય કહે તો નહીં. યશોજી મહારાજ મથેણ વંદામી, સરસ. હું હમણાં જ જોઈન થઈ, સરસ રીતે સમજાવ્યું. થેન્ક યુ. જ્યોત્સના બોલું છું. હા. નથી જીવસ્ય નાશોક્તિ, જીવનો કોઈ દિવસ નાશ નહીં થાય. અજ્જેવાહમ ન લભામો, આ બીજો અધ્યાય છે. એટલે આ અધ્યાયમાં 22 પરિસરનું વર્ણન છે. એટલે દરેક સુક્તિનો અલગ અલગ એમાં આવેલું છે. તો હવે જે એની સુક્તિ છે એ અજ્જેવાહમ ન લભામો અવિલાભો સુએસિયા, જો એવમ પરિસંચિખ્યે અલાભો તમ ન તજ્જયે. અજ્જેવાહમ ન લભામો અવિલાભો સુએસિયા, જો એવમ પરિસંચિખ્યે અલાભો તમ ન તજ્જયે. આ અલાભ પરિસર છે કે આપણને કઈ વસ્તુ જોઈએ છે અને એ મળતી નથી, તો શું થાય છે? મન દુઃખી થાય છે. જે આજે ખાવું છે એ મળતું નથી, અથવા આ દીક્ષા લીધી, કોઈના ઘરે કોરવા ગયા અને ત્યાં મન ગમતું કઈ મળ્યું નહીં, તો પછી શું કરવાનું? શું કરવાનું? દુઃખી થવાનું, રડવા બેસી જવાનું. અરે રે, શું કામ દીક્ષા લીધી? કઈ ખાવા જેવી સાધારણ વસ્તુ પણ મળતી નથી ઈચ્છા પ્રમાણે. તો આવું દુઃખી થવાની જરૂર નથી. આવું પીડિત, કદાચ એવું જે ઈચ્છા કરીએ, જે માંગીએ એ ન મળે તો પછી શું કરવાનું? તો અજ્જેવાહમ ન લભામો, એ વિચાર કરે. સમસ્યાનો સમાધાન જ્ઞાનમાં છે, ચિંતનમાં છે, આચરણમાં નથી. સમસ્યાનું સમાધાન તમારા જ્ઞાનમાં છે, તમારા ચિંતનમાં છે. એ શું વિચારશે? અજ્જેવાહમ ન લભામો, આજે ન મળ્યું તો શું વાંધો છે? આજે નહીં મળશો તો કાલે મળશે. આજે નથી ખાવું ન મળ્યું, નથી ખાધું તો કાલે જ લઈ લેશું, કાલે મળશે. અવિલાભો સુએસિયા, કાલે મળશે, એ જ વિચાર કરી લો. અજ્જેવાહમ ન લભામો અવિલાભો સુએસિયા, આજે તમને ન મળ્યો તો એનો દુઃખ નહીં કરો, કાલે મળશે એમ કરીને મનને આશ્વસ્ત કરો. હજી મન નાના બાળકની જેમ છે, એને નાના બાળકની જેમ જ સમજાવવાનું, એના સાથે જીદ નહીં કરવાની, એને ખરાબ શબ્દમાં નહીં બોલવાનું એના સાથે. તમે બધા ટીચર છો, છોકરાઓ આવે તમારી પાસે તો તમે શું કરશો? કેવી રીતે સમજાવશો?
શું કરશો? એ કહેશે ના, આજે તમને જે પ્રભાવના કરવા આવ્યા એમને કેડબરી આપી. છોકરાઓ કહેશે ના, અમને કેડબરી નથી જોતી, અમને આઈસ્ક્રીમ જોઈએ. તો શું કરશો તમે? કેવી રીતે સમજાવશો એને? કઈ નહીં, આજે કેડબરી ખાઈ લો, પછી આપણે આવતા ક્લાસમાં કાલે આઈસ્ક્રીમ ખાઈ લઈશું, આપણે આઈસ્ક્રીમ મંગાવશું. શું કરો છો? છોકરાઓને કેવી રીતે સમજાવો છો? આવી રીતે સમજાવો ને કે આજે નહીં મળે તો કઈ વાંધો નહીં, કાલે મળશે. તો એવી જ રીતે પોતાના મનને પણ સમજાવો. હજી આપણું મન નાના છોકરાની જેમ છે, કોમળ છે, અને બહુ જલ્દી સમજી જાય છે. એને બહુ કઠોર થઈને બે થપ્પડ મારવાની જરૂર નથી કે આવી જીદ ન કરાય, ચૂપ રહે, હવે બોલતો ને પાછો, એમ ન બોલાય. આમ કડક શબ્દથી બોલવાની એના સાથે જરૂર નથી. બહુ સમજુ છે અને બહુ જલ્દી સમજી જાય છે. સીધી સરળ ભાષામાં સમજે છે. એના સાથે કઠોર ભાષા, એના સાથે અપશબ્દ કે એના સાથે જેવા તેવા એવું બોલવાની જરૂર નથી. આપણું મન બહુ સારું છે. કેવી રીતે સમજાવવાનું? આજે વાહન ન લભામો, આજે નહીં મળ્યું તો કઈ વાંધો નહીં, અવિલાભો સુએ સિયા, કાલે મળશે. સિયા કાલે, આવતીકાલે મળશે. જો એવમ પરિસંચિત છે, જે વ્યક્તિ એવી રીતે વિચાર કરે છે, એવું મનને સમજાવે છે, એ વ્યક્તિ અલાભો તમને તજ્જે, એ અલાભ એને ન મળે આવી સ્થિતિ એને દુઃખી નથી કરતી. કઈ સારી વસ્તુ લેવી છે અને બહુ મોંઘી છે, તો આપણે શું વિચારીએ કે કઈ વાંધો નહીં, હવે આ મહિનાનો ખર્ચો આપણે બધું કરી લીધું છે, તો આપણે આ મહિનામાં ઠીક છે, આવતા મહિનામાં આપણે બીજી વસ્તુ નહીં લઈશું અને ઈ લઈ લઈશું. સમજાવો છો ને પોતાના મનને એવી રીતે? કોઈ ભારી વસ્તુ લેવી છે, કિંમતી વસ્તુ લેવી છે અને પોકેટમાં ન હોય તો આપણે કહીને કે નહીં, હવે થોડા થોડા બચાવીને રાખશું અને આવતા મહિનામાં લઈશું. તો એવી જ રીતે મનને પણ સમજાવો. મન પણ એવું જ છે. આજે વાહમ ન લભવામો, અવિલાભો સુએસિયા. અને ખરેખર ભગવાન કેટલું પ્રેમથી સમજાવે છે. અને કેટલા એક માતા પિતા છોકરાઓને સમજાવે એવી રીતે ભગવાન મહાવીર શિષ્યોને સંભળાવે છે. એમ નહીં કીધું કે તમે કઈ નાના નથી કે તમને આ બધું કેવું પડે. તમે હવે મોટા થઈ ગયા છો, સમજુ છો. તમે તમારે આવું કરાય જ નહીં, વિચારાય જ નહીં. આવું મનમાં કોઈ જો ભાવ પણ નહીં લાવવાનો કે મને નથી મળ્યું. આ ભાષા ભગવાનની નથી. ભગવાન એક માતાની જેમ, એક પિતાની જેમ, એક ગાર્જિયન થઈને સમજાવે છે શિષ્યોને. ભલે શિષ્ય ગમે તેટલા મોટા હોય તો પણ કે તું વિચાર કર, તને જે જોઈએ એ ન મળ્યું તો તું એવી રીતે વિચાર કર કે આજે નહીં મળ્યું તો કઈ વાંધો નહીં, કાલે મળશે. અને જે વ્યક્તિ આવી રીતે વિચારે છે એ વ્યક્તિ કોઈ દિવસ અલાભ હોય, ન મળ્યું હોય તો દુઃખી ન થાય. કેટલી મજાની વાત કરીને નાના છોકરાની જેમ. આપણે મહાવીરની સંતાન છીએ ને, તો નાના જ છીએ આપણે. ચત્તારી પરમંગાની દુલ્લહાની જંતુનો માનુસત્તમ સુઈ શ્રદ્ધા સંયમમીય વીર્યમ. આ 3જા અધ્યાયની પહેલી ગાથા છે. ચત્તારી પરમંગાની દુલ્લહાની જંતુનો માનુસત્તમ સુઈ શ્રદ્ધા સંયમમીય વીર્યમ. ચત્તારી પરમંગાની દુલ્લહાની જંતુનો માનુસત્તમ સુઈ શ્રદ્ધા સંયમમીય વીર્યમ. કે આ જીવનમાં આવ્યા પછી આ 4 વસ્તુઓ મેળવી ખૂબ જ મુશ્કેલ છે, દુર્લભ છે. કઈ 4 વસ્તુ દુર્લભ છે? ચત્તારી પરમંગાની, આ 4 વાતો, આ 4 અંગ એટલે ઉત્તમ સંયોગ. દુલ્લહાની જંતુનો, મનુષ્ય માટે
આ ચાર સંસારના પ્રાણીઓ માટે, જંતુનો પ્રાણીઓ માટે આ ચાર વાતો, આ ચાર અંગ મળવા પરમ દુર્લભ છે, દુર્લહાનીય, દુર્લભ છે. કઈ ચાર વાતો? કહેવામાં ચાર છે પણ એક જ લાઈન છે, યાદ રહી જશે. માનુસત્તમ, મનુષ્યત્વ. માનુસમ નહીં કીધું, માનુસત્તમ કહ્યું છે. એક એક અક્ષરમાં કેટલું ફરક પડે છે. મનુષ્ય દુર્લભ છે એમ નથી કીધું, મનુષ્યત્વ દુર્લભ છે એમ કીધું. એટલે ઇન્સાન દુર્લભ છે એમ નથી, પણ ઇન્સાનિયત દુર્લભ છે. મનુષ્ય તો ઘણા પેદા થાય છે અને કેટલા ખરાબ જીવન જીવીને, કેટલા બીજા સાથે ઉપદ્રવ કરીને, બીજાને આતંકિત કરીને, બીજા સાથે ખરાબ વ્યવહાર કરીને મરી જાય છે. એમ થાય, જીવતા હોય તો પણ એમ થાય ક્યારે મરશે ખબર નહીં, આ જાય તો આ દુનિયા સુખી થશે. એવા એવા લોકોના એના ઉપર કોમેન્ટ હોય. તો એવા મનુષ્ય દુર્લભ નથી, પણ મનુષ્યમાં રહેલું મનુષ્યત્વ એટલે માણસાઈ, ઇન્સાનિયત, એ દુર્લભ છે. મનુષ્ય થવું સહેલી વાત છે, પણ મનુષ્યના જે ગુણો છે, મનુષ્યત્વ, માનવતા કોને કહેવાય? માનવતા જે છે એ કરુણા છે, અનુકંપા છે, બીજાને સહયોગ કરવાની ભાવના છે, સેવા કરવાની ભાવના છે. આ બધું એ માનવમાં રહેલી માનવતા છે. એ જેને મળે એ દુર્લભ છે. ચત્તારી પરમંગાની દુર્લહાનીય જંતુનો માનુસત્તમ. હવે મનુષ્યત્વ મળી ગયું, પણ એના આગળની વાત કહે છે સુઈ શ્રદ્ધા. સુઈ શ્રદ્ધા, સુઈ એટલે શ્રુતિ, શ્રુતિ એટલે સાંભળવું. શું સાંભળવું? ભગવાન જે બોલે છે એ શું છે? ભગવાન કેવલ જ્ઞાની જ છે, પણ જ્યારે એ બોલે છે અને સમજાવે છે તો એ શ્રુત જ્ઞાન છે, જેને આપણે સાંભળીએ આ શ્રુત જ્ઞાન છે. તો એ શ્રુત જ્ઞાન પ્રતિ શ્રદ્ધા એટલે પ્રભુના વાણી ઉપર શ્રદ્ધા, એમના વચન ઉપર વિશ્વાસ, આ દુર્લભ છે. પછી એના પછી શ્રદ્ધા તો કરી, જે પ્રભુ કહ્યું એ કર્યું, પણ એ આચરણમાં જો ન મૂક્યું તો શું થશે? તો કા સંજમમની, પ્રભુ જે કહ્યું, ભગવાન જે કહ્યું, જે આપણા હિત માટે કહ્યું છે, એ જો આપણે આચરણમાં ન મૂકીએ તો પછી એ મુશ્કેલ છે. તો જે આચરણમાં મૂકવું એ પરમ દુર્લભ છે. વીર્યમ, વીર્યમ એટલે પુરુષાર્થ કરવું. જ્ઞાન બહુ સારું છે, વિશ્વાસ છે ભગવાનના વાણી ઉપર કે જો સ્વાધ્યાય કરશું તો આપણા જ્ઞાનાવર્ણ્ય કર્મનો સંયોક્ષમ થશે. પણ સ્વાધ્યાય જો ન કરીએ તો, એના માટે પુરુષાર્થ ન કરીએ તો, હમણાં તો ઊંઘ આવે છે તો સુઈ જઈએ, સ્વાધ્યાય તો પછી કરશું, અત્યારે કામ છે સ્વાધ્યાય પછી કરશું, તો તેમાં જો પુરુષાર્થ ન કરીએ તો આ શું છે? બરાબર નથી. એટલે પુરુષાર્થ એક સાંભળવું, શ્રુતિ શ્રદ્ધા, પછી એમને આચરણમાં મૂકવું અને એ પ્રમાણે પુરુષાર્થ કરવું. ભાવના તો છે કરવાની, પણ પુરુષાર્થ થતું નથી. તો પુરુષાર્થ થાય એ પરમ દુર્લભ છે. તો ચાર વસ્તુ દુર્લભ છે. એક તો મનુષ્યત્વ પ્રાપ્ત થવું, એક પ્રભુના વાણી ઉપર શ્રદ્ધા થવી, અને જે શ્રદ્ધામાં આવ્યું એ જીવનમાં આચરણમાં આવે, અને આચરણમાં લાવવા માટે જે પુરુષાર્થ જોઈએ એ પુરુષાર્થ કરીએ. આ ચાર વસ્તુ પરમ દુર્લભ છે. જીવા સોહી મનુપત્તા, જીવા સોહી મનુપત્તા
જીવા સોઈ મનુકર્તા આયયંતી માનુષયમ. તમે કીધું મનુષ્યત્વ દુર્લભ છે. કેમ દુર્લભ છે? એક દાખલો આપ્યું છે કે સમુદ્રમાં તુફાનમાં લહેરો ઉઠે છે, મોટી મોટી લહેરો ઉઠે છે, તો એના સાથે સાથે એક મોટું લાકડું આ પાણીમાં પ્રવાહમાં આવી ગયું. પછી એવી જ રીતે હજી એક બીજું લાકડું એમાં આવી ગયું અને સમુદ્રના કિનારા ઉપર આવીને બંને મળી ગયા. અને પાછી ત્રીજી લહેર ખૂબ જોરથી આવી અને બંનેને પાછી પાણીમાં લઈ ગઈ. હવે તમે વિચારો કે 1 મિનિટ પહેલા એક લહેરમાં એક લાકડું આવ્યું, બીજા લહેરમાં બીજું આવ્યું, બંને મળ્યા ને ત્રીજી વિહાર પાછું વહી ગયું. તો હવે પાછી લહેર આવશે તો પાછા આવી જશે. તો આવશે પાછા એ જ બંને આવશે લાકડા, પાછા એ મળશે. ક્યારે મળશે કઈ ખબર નથી. તમે ગમે તેટલી પ્રતીક્ષા કરો, સમુદ્ર કિનારે રહી જાઓ અને રાહ જુઓ, પણ એ મળવાનું નથી. એ બહુ દુર્લભ છે. તો એવી જ રીતે આ અનાદિકાળની યાત્રા કરતા 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 આ મનુષ્યત્વ પ્રાપ્ત થયું. મનુષ્યત્વ પ્રાપ્ત થવું એનો મતલબ શું છે? સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછીની જે અવસ્થા છે એ મનુષ્યત્વ છે. કરુણા ક્યારે આવે? અનુકંપાના ભાવ ક્યારે આવે? મિથ્યાત્વ અવસ્થામાં આવે અનુકંપા? નહીં આવે. કારણ સમ્યક દર્શન શું છે? સંવેદ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. આસ્થા પણ અને અનુકંપા પણ ચતુર્થ ગુણ સ્થાનમાં આવ્યા પછી આવે. તો મનુષ્યત્વ જે પ્રાપ્ત થાય છે, અનાદિકાળની મિથ્યાત્વ અવસ્થામાં યાત્રા કરી, પણ કરતા 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 ખબર નહીં કેવી રીતે, જેવી રીતે નદીમાં એક પથ્થર આવે છે અને પાણીના થપેડા ખાઈ ખાઈને બધું છીલાઈ જાય અને એક આકાર આવે. એમાં ખાસ કરીને નર્મદા નદીના અંદર આવા પથ્થરો આકારવાળા મળે કે એકદમ પોલિશ કર્યા હોય એવી રીતે. તો આ કેવી રીતે બને? આ કેટલા વર્ષોથી પાણીના થપેડા ખાઈને ઘસાઈને આ એમાં એક આકાર આવે છે, એમાં સ્મૂથનેસ આવે છે. તો એવી જ રીતે અનાદિકાળના પ્રવાહમાં આ જીવ અનાદિ ભાવના થપેડા ખાઈને પછી એવા સંયોગ બન્યા કે એ અચાનક મિથ્યાત્વમાંથી સમ્યક્ત અવસ્થામાં આવ્યા. એટલે મનુષ્યત્વ પ્રાપ્ત થયું છે. જીવા સોઈ મનુપત્તા. જીવને આ શુદ્ધતા જે આવી છે એ આયયંતી મનુષ્યમ. આ જ્યારે આવે છે ત્યારે ક્રમથી, અનુપત્તા એટલે અનુક્રમથી, એકદમ અચાનક નહીં, ધીરે ધીરે ઘસાઈને પછી એમાં મનુષ્ય ભાવ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ભાવ પ્રાપ્ત થયા પછી મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. તો એવી રીતે મનુષ્યત્વ આયયંતી પ્રાપ્ત થાય છે. સોઈ અનુપત્તા. આ શુદ્ધતા અનુક્રમથી આવે છે, ધીરે ધીરે આવે છે, જીવને પ્રાપ્ત થાય છે. મનુષ્યત્વ પ્રાપ્ત થવું આ સહેલું નથી. ભાગ્યશાળી છીએ કે આપણા જીવનમાં આપણને મનુષ્ય ભાવ પણ મળ્યું અને મનુષ્યત્વ પણ મળ્યું. અને એનાથી આગળ શ્રદ્ધા પરમ દુર્લભા. જીનવાની પ્રતિ શ્રદ્ધા એ પરમ દુર્લભ છે. લાખો કરોડો લોકો છે અને એમાંથી કેટલા લોકોને પ્રભુના વાણી પ્રતિ શ્રદ્ધા છે? કેટલા લોકો છે? ગણતરીના લોકો છે. કરોડોની સંખ્યા, અબજોની સંખ્યા, ખરબોની સંખ્યા, મિલિયન તેમાં લોકોમાં કોઈ એકાદ વ્યક્તિ એવું હોય કે જેને ધર્મ પ્રતિ શ્રદ્ધા જાગે. તો શ્રદ્ધા પરમ દુર્લભા. શ્રદ્ધા પરમ દુર્લભ છે.
સોઈ ઉજ્જુવ ભૂયસ ધમ્મો શુદ્ધસ્ય તિષ્ઠઈ. સોઈ યશાજી મહારાજ હા એક જ પ્રશ્ન છે. આ જે હા, બોલો. આપણે 30મું કર્યું જીવા સોહીમનું આપણે શું શું? આ 30મું કર્યું જીવા સોહીમ નુપત્તા. સોઈ મનુપત્તા. હા મનુપત્તા બે પ છે. મનુપત્તા મનુપત્તા મનુપત્તા. અનુક્રમથી પ્રાપ્ત થાય છે. હા. તો એનો મતલબ એ સોઈ- છે કે ક્રમથી પ્રાપ્ત થાય છે. પેલા મનુષ્યત્વ, હા પછી મનુષ્યત્વ ભગવાનની જે- વાણી. હા હા જીવનમાં જે શુદ્ધિ આવે છે, સોહી શુદ્ધિ આવે છે, એ અનુક્રમથી આવે છે. Okay. એકદમ પ્રાપ્ત થાય એવું નથી. ધીરે 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 અથડાઈને પાણી સાથે અથડાઈને ઘસાઈ જાય. તો એવી રીતે સંસારના અનાદિકાળના પ્રવાહ પછી એ આપણને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. અચ્છા. એટલે આમાં મનુષ્યત્વની જ વાત કરે છે સાધના યશાજી મહારાજ કે આ આમાં મનુષ્યત્વ નહીં બધું આ ચાર જે છે એનો ક્રમમાં છે અને ધીમે ધીમે પ્રાપ્ત થાય. અચ્છા. પહેલું ક્રમ છે મનુષ્યત્વ. હા એ મનુષ્યત્વ મળવું બહુ મુશ્કેલ છે. કારણ કે અનાદિકાળના પ્રવાહ પછી આપણને મનુષ્યત્વ પણ મળ્યું છે. જીવા સોઈ મનુપત્તા આયયંતી મનુષ્યમ. અને મનુષ્યત્વ પ્રાપ્ત કર્યા પછી બીજી શું દુર્લભ વસ્તુ કઈ છે? તો સુઈ શ્રદ્ધા. એટલે બીજા સૂત્રમાં એના આગળના સૂત્રમાં કહ્યું શ્રદ્ધા પરમ દુર્લભા. એ પણ પરમ દુર્લભ છે. સોઈ ઉજ્જુવ ભૂયસ ધમ્મો શુદ્ધસ્ય ચિઠ્ઠઈ. સોઈ રુજુ કોમલ સરળ એ આત્મા જે છે એ ઉજ્જુ ભૂયસ રુજુ થયા પછી આ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. એટલે ક્રૂર સ્વભાવનો વ્યક્તિ, કઠોર સ્વભાવનો વ્યક્તિ આ રુજુતાને પ્રાપ્ત નહીં થાય. અને રુજુતાને પ્રાપ્ત ન થાય તો શુદ્ધિ પણ નહીં આવે. જીવનની શુદ્ધિ, ચેતનાની શુદ્ધિ, આત્મવિશુદ્ધિ ક્યારે આવે? રુજુતા આવે ત્યારે. અને રુજુતા ક્યારે આવે? હિંસાના ભાવ હોય તો રુજુતા આવે, સરળતા આવે. કશાય તીવ્ર હોય તો રુજુતા આવે નહીં આવે. એટલે જ્યારે કશાયની તીવ્રતા શાંત થશે ત્યારે રુજુભાવ આવશે, કોમલતા આવશે, સરળપણું આવશે. ધમ્મો શુદ્ધસ્ય ચિઠ્ઠઈ. અને આ શુદ્ધ આત્મા થયા પછી એમાં ધર્મ સ્થિત રહે છે. ધર્મ ક્યાં રહે છે? ધર્મ ક્યાં રહે છે? દરેક મનુષ્યમાં રહે છે? દરેક ચેતનામાં રહે છે? ના. ધમ્મો શુદ્ધસ્ય ચિઠ્ઠઈ. ધર્મ જે વિશુદ્ધ આત્મા છે, જેમાં કશાયની ઉત્તેજનાની વિકારની તીવ્રતા નથી, એવા શુદ્ધ આત્મામાં શુદ્ધ આત્મામાં ધમ્મો ચિઠ્ઠઈ ધર્મ રહે છે. આવી ધ્યાનમાં કોઈને કઈ પ્રશ્ન છે? યશાજી મહારાજ આમાં જ્યારે કહે છે કે સરળતા ઋજુ ને સરળતા આવે તો વિશુદ્ધ આત્માનું પ્યોરિટી ઇન્ક્રીઝ થાય ને ધર્મ આવે. તો જે ઋજુ સરળતા છે તો એનો મતલબ એવો કે માયા જ્યારે જાય ત્યારે જ થાય. માયા જાય તો સરળતા આવે ને? સરળતા એ છે કે જેમાં માયા નથી, કપટ નથી, હા છદ્મપન નથી. અને એના પછી કોમલતા આવે સ્વભાવમાં. એટલે કોઈના બીજાનો દુઃખનો અનુભૂતિ તરત જ થાય એ કોમલતા છે. કોઈની પીડાની અનુભૂતિ થાય અને કોઈની પ્રસન્નતામાં પ્રસન્નતા થાય, એ પણ કોમલતા હોય તો જ થાય.
નહીંતર નહીં થાય. સરળ વ્યક્તિ હોય તો જ પ્રસન્ન થાય, નહીં તો બીજાનું સારું જોઈને એના પ્રતિ ઈર્ષા થાય કે આને કેમ સારું મળ્યું, હું કેમ રહી ગઈ. હમ. અને એને ન મળે એટલે શું કરવું, એનું નુકસાન પહોંચાડવું. એટલે ઈર્ષા, પ્રતિદ્વંદિતા, છલ, કપટ આ ક્યારે આવે, જ્યારે સરળતા ન હોય તો. અને એ હોય તો સરળતા ન હોય, અને સરળતા હોય તો બીજાનો સારું જોઈને પ્રસન્નતા અનુભવે, એ કોમલતા. હમ. સરળતા એના સાથે કોઈ કપટ નથી કરતા, એને નીચે પાડવાની કોશિશ નથી કરતા, એનું નુકસાન થાય એવું વ્યવહાર નથી કરતા, એવું વિચારતા નથી. આ સરળતા છે. અને એને સારું જોઈને આપણને સારું આનંદ આવે, એ આપણી કોમલતા છે. આવી ધ્યાનમાં. હા, યશાજી યશાજી મહારાજ, મહારાજ. okay. એટલે માર્દવ આપણે કહે ને, ઉત્તમ ક્ષમા માર્દવાર્જવ, મૃદુતા અને આર્જ એટલે કોમલતા. હમ. હમ. યશાજી મહારાજ, મથેણ વંદામી. હા, ઘણી વાર આપણે સરળતાનો મને સમજ પડ્યો તો કે આપણે જેવો વિચાર કરીએ ને જેવું બોલીએ અને કરીએ એ સ્ટ્રેટ ફોરવર્ડનેસ એ સરળતા કહેવાય. હા, ઘણી વાર તમે વ્યવહારમાં રહેતા હો તો તમારો વિચાર સારો હોય, હમ. પણ ઈ વિચાર તમે બોલીને ઓલું કરો તો તમારા ઉપર ભાર આવે, કંઈક એવું થાય તો તમે એમાંથી કંઈક જુદું કયો તો ઈ અસરળતા કહેવાય ને. નહીં, આ જો સમજદારી અને સરળતા, ક્યારે ક્યારે આપણે કોઈને કોઈ ચીજ આપીએ, આપણી પ્રસન્નતા છે, આપણે એ છે, અને આપણે બધાને કહીએ કે મેં આપ્યું, મેં આપ્યું, મેં આપ્યું, તો આપણે છુપાવવું નથી, એ સરળતા છે. પણ આપણે પ્રોપેગન્ડા કરવું, આ શું છે, સરળતા નથી. ના. આવી તો ઘણી વખત આપણે કરીએ, ચૂપચાપ કરીએ. दूसरों के सुख का ध्यान रखना सरलता है, उसको सुखी देकर खुश होना कोमलता है. આવી ધ્યાનમાં. હા. આપણે જીવનમાં રહીએ, આપણે બરાબર છે, અને આપણે કોઈને કંઈક આપણે મદદ કરી હોય, આપણને કોઈનું સારું કર્યું હોય, અને આપણે બધાને કહેવા જઈએ તો એને ખોટું લાગશે કે નહીં લાગે? હા, હા, ખોટું બરાબર. લાગે ને. એ વખતે આપણે નથી કહેવું તો એનો મતલબ એ નથી કે આપણે કઈ કપટ કરી રહ્યા છે. ઓકે. કોઈને નુકસાન ન થાય હા. અને કોઈ હર્ટ ન થાય, એટલા માટે જો આપણે ચૂપ રહીએ તો આ પણ આપણી સરળતા છે. એટલે સરળતા ક્યારે ના કહેવાય, જ્યારે કોકને દુઃખ થાય ત્યારે આપણે કહીએ ઈ સરળતા કહેવાય ને. ઓકે, થેન્ક યુ. પરિણામ સારા આવવા જોઈએ. હા. પછી તમે કઠોર વચન બોલો. હવે જેવી રીતે રાજીમતી છે, હા, રથનેમીને શું કહે છે, હા, સંયમ તે મરણમ ભવે, આના કરતા તું મરી જાય એ સારું, ધીરજ તું થઈ જશો કામી, તારે આત્માને ધિક્કાર છે. અને પછી આગળ શું કીધું, સોચા સુભાષિયમ ભાષિયમ, એને એના સુભાષિત વચનોને સાંભળીને, તો આ સુભાષિત થયું, સિયમ તે મરણમ ભવે, આ સુભાષિત છે. કે એ એટલા બધા ગલત પ્રવાહમાં ગયા હતા કે ત્યાંથી એને ખેંચીને પાછું લાવવું એટલે જોર લગાવીને પકડવું પડે કે નહીં. તમે રસ્તે ચાલતા હોય અને કોઈને હાથ મિલાવો, ફ્રેન્ડશિપ છે તમારી, તમે કોઈને નમસ્કાર કરો, હાથ જોડો, તો કેટલા સહજ ભાવથી, કેટલા કોમલતાથી હાથ જોડો. અને કોઈ ગड्ढામાં પડતું હોય અને એને આપણે પકડીને બહાર કાઢીએ ત્યારે કેટલા જોરથી ખેંચીને કાઢવું પડે. તો ત્યારે જે શબ્દ કહ્યા, કઠોર શબ્દ, તો એના માટે એ જરૂરી હતું. ત્યાં નહીં ભાઈ, આમ ન કરાય, આ ખોટું કહેવાય, આ ધર્મ નથી, આમાં વચન કામ ના આવે ત્યાં. યશાજી મહારાજ, સોરી, બીજો પ્રશ્ન છે. આ જે છે, ધમ્મો શુદ્ધસ્સ ચિત્તથી,
હા એને તો ધર્મ આ હા. બુદ્ધિમાં ધર્મ રહે છે. ધર્મનો મતલબ શું થયો આમાં કે રહે ધર્મનો ધર્મ હા આત્માનો સ્વભાવ, વસ્તુ સહાવો ધમ્મો. હમ. જે દ્રવ્ય છે એ દ્રવ્યનો એનો સ્વભાવમાં રહેવું એ ધર્મ છે. તમે પ્રસન્ન, આત્માનો સ્વભાવ છે આનંદ, આત્માનો સ્વભાવ છે પ્રસન્નતા. તમે પ્રસન્નતા અનુભવ કરો એ ધર્મ છે. શેનાથી પ્રસન્નતા મળશે? કોઈને થપ્પડ મારો તો પ્રસન્નતા આવશે, ના. કોઈને ધોકો આપો તો પ્રસન્નતા મળશે. ભલે થોડી વાર માટે વિચારી લો કે હા બરાબર કર્યું, મેં સારું કર્યું, એ થોડી પ્રસન્નતા આવશે. પણ જો અંતે તમે વિચારો, થોડો વિચાર કરો, થોડું શાંત મનથી વિચારો, તો એમાં પ્રસન્નતા નહીં અનુભવ થાય. કોઈના માટે આપણે ખરાબ કરીએ તો પણ આપણે દુઃખી થઈ જઈએ છીએ. આમાં એવું થયું કે જે સ્વરૂપનો જે રમણતા છે એની વાત કરે છે આમે. સ્વસ્વરૂપની રમણતા ધર્મ છે. અચ્છા હા, થેન્ક યુ. મથેણ વંદામી યશોજી મહારાજ એક એની જે પરિણતિ છે, સ્વસ્વરૂપની રમણતાની જે પરિણતિ છે, જે વ્યવહારમાં દેખાય છે, એને આપણે ધર્મ માની લીધું. એક આમનું ઝાડ લગાવ્યું અને એને આમનું ફળ આવ્યું, તો ઝાડના પત્તા કેવા છે, ઝાડની ડાલી કેવી છે અને ફળ કેવું છે? જુદું છે. અલગ અલગ રૂપ છે ને. પછી કોને ધર્મ કહેવાય? જે ગોળ છે, પીળું છે, મીઠું છે. ઈ આ કેરી કે કેરીના પત્તાને પણ આપણે શું કહીએ? કેરીના જ પત્તા કહીએ ને, ઇમલીના પત્તા તો નથી કહેતા ને એને. એમાં સુગંધ પણ કેરીની આવે ને પત્તામાં. તો આ અલગ અલગ રૂપમાં પરિણતિ છે. પહેલા એક નાનું છોડ હતું, પછી મોટું થયું, પછી મોટી મોટી ડાલીઓ થઈ, પછી પેલા એને ફૂલ આવ્યા, ફૂલમાંથી લીલી છમ એકદમ કેરી આવી, ખાટી ખાટી, પછી એ પાકી, એ પીળું થયું, પછી એમાં મીઠાશ આવી. તો આ બધી પરિણતિ છે આગળ. તો ધર્મ જે છે, ક્યારે વિનય કરવાનું મન થશે, ક્યારે સેવા કરવાનું મન થશે, ક્યારે તપશ્ચર્યા કરવાનું મન થશે, ક્યારે સ્વાધ્યાય કરવાનું મન થશે, તો આ બધું ધર્મ થઈ ગયું. થેન્ક યુ યશાજી મહારાજ. યશોજી મહારાજ મથેણ વંદામી, હું એક આ તમે જયારે પેલા જયારે વાત કરી ને કે બાળકોને કેવી રીતે સમજાવીએ ને બધું, આમ જોવા જઈએ તો આપણે આ અધ્યાત્મ શું કહેવાય પંથમાં તો અમે હજી તો બાળ જ છીએ ને. એટલે અમારા સાઉથ લંડનમાં અત્યારે તો કઈ ચિલ્ડ્રન નથી, પણ અમે તો પણ એ લોકોને એ જ રીતે સમજાવીએ છીએ, કેમ કે તો જ એ લોકો સમજી શકે ને. એટલે એમ જ કહું છું. એક જ ક્લાસમાં છે, પણ આપણે ક્લાસમાં હું મોનિટર થઈ ગયા અને તમને શીખવાડતા. સાચી વાત. ક્લાસમાં અને બીજું કહેવાની હતી કે જે તમે આ 4 દુર્લભની વાત કરીને, આપણે મનુષ્યોત્તમ પેલું છે, પણ એમાં જ આપણે જો મનુષ્યત્વ મળે તો જ આપણને પછી, અને આપણે ભગવાન મહાવીરને આ ધર્મનો યોગ મળે તો જ આપણે બીજું આપણે જેમાં જે તમે કીધું શ્રદ્ધા થાય, તો એ સાચી શ્રદ્ધા ત્યારે જ થાય છે. એટલે એ સમ્યક્ત તો પેલા કરવાનું જ છે, નકર તો આટલા જેમ કહ્યું કે આપણે આમ આપણા ગણી લઈએ આપણા હાથના બેઠા કે કેટલા જણ અત્યારે આ કરે છે. અને જે તમે ધર્મની વાત કરી કે વત્તુ સહાવ ધમ્મ, એમાં પણ આપણે જોઈએ તો બધા આપણે જેટલા આપણા 6 દ્રવ્ય છે, એ બધાના ધર્મનું એ જોવું જોઈએ ને. આપણા ધર્મનું તો આપણે સમજીએ છીએ કે શું આપણે નોર્મલી નથી, જે આપણે બધું જાણીએ છીએ એ બધું આપણી ઇન્દ્રિયોથી જાણીએ છીએ, એટલે પૂતગલથી વધારે આપણો. પણ આપણે એમાં પછી આપણે જે તમે કીધું કે સત છે, તો એમાં આપણે ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત, તો આપણે દ્રવ્ય ઉપર કરવું હોય તો આ પર્યાયો બધી છે ને આવતી ને જાય છે, એના પર ઓછું ધ્યાન આપવું. આપણે બીજાનો પણ ધર્મનો વિચાર કરીએ છીએ. એ જ કહું છું. હા, હવે ઉંમર મોટી થઈ ગઈ છે, હવે થોડો પગ તકલીફ થાય છે, એ એનો ધર્મ છે શરીરનો. સાવ સાચી વાત છે, સાવ સાચી. આપણે એ પણ ધર્મ જોવાનું.
એક્ઝેક્ટલી ઈ પેલા જોવાનું છે તો પછી આપણે આપણું સમજીએ. મારો આનંદ લેવાનો સ્વભાવ છે તો હું આ તકલીફમાં પણ આનંદ લઈશ. બરાબર છે, બરાબર છે. આની મજા છે. થેન્ક યુ. બસ એટલું જ કેવું હતું. હમણાં નથી અમારાથી જોઈન થતું કે અમારા ક્લાસ ને તમારા ક્લાસમાં થોડોક ટાઈમ નો બધું થાય છે, પણ આજે અમારો ક્લાસ નથી ને હમણાં મેં મેસેજ જોયો ને તો મેં કીધું હું જોઈન થઈ જાઉં થોડીક વાર. થેન્ક યુ. એ જેટલું આપણે કરી શકીએ એટલું કરવાનું આપણે. બસ 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 એ જ છે ને, આપણે જેટલો સમય મળે છે તમે આજે કહો છો એ જો એમાં આપણે એમાં રમણતા આપણે આપણામાં રમણતા કરવાની છે. અને આપણે બીજું બધું પર્યાયો તો આવે ને જાય છે ને, જેમ તમે કહ્યું કે બધામાં ક્ષમતા રાખવાની છે. આ થઈ ગયું તો તમે એમાં થોડુંક જેમ છોકરાઓને સમજાવ્યું કે ચાલો આજે નહીં મળે તો કાલે, અને પછી તો ઈ જે ઈચ્છા છે એ મરી જાય છે તો પછી તો એ ખરી ગયું તો પછી ક્યાં આપણે પાછું એટલે સાવ સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર તમારો. બહુ મને મજા આવી. હું પછી સાંભળીશ પછી. હા ચાલો ચાલો. થેન્ક યુ. ચાલો આપણે પૂરું કરીએ હવે. ટાઈમ થઈ ગયું છે. તમને પણ કરવું છે આગળ કે પૂરું કરવું છે? મંગલ પાઠ કરીએ કે આગળ સુખી ત્રિવેણી કરવી છે? મંગલ પાઠ. હા. નમો અનંતાનંદ નમો સિદ્ધાનંદ નમો આયર્યાનંદ નમો વૈછાયાનંદ નમો લોય સવ સાવનમ એસો પંચ નમોકારો સર્વ પાપ પનાશનો મંગલાનંદ ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ ગુરુદેવ યજ્ઞા ચત્તારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પડતો તમો મંગલમ ચત્તારી લોગુત્તમા અરહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પડતો ધમો લોગુત્તમો ચત્તારી શરણમ પવજ્જામિ અરહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મં શરણમ પવજ્જામિ. અરહંત સિદ્ધ સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા આપણે કરી રહ્યા છે. આશીર્વાદ છે આ તીર્થભૂમિના, આશીર્વાદ છે આશીર્વાદ છે પરમ પૂજ્ય તાઈ મહારાજના, પૂજ્ય ગુરુદેવના, તમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ કામના. ઓમ શાંતિ શાંતિ. હા. Okay, Mandami Ashajima, thank you.